સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામો એ જ પ્રકારે આ ઉમરપાડાના ખેડૂતો પણ જંગલની જમીન આ ખેડે છે. આ બધું વાવેતર દેખાય છે. જો જંગલ ખાતાના લોકોએ પોલીસના અને એસઆરપીના સહકારથી સાગબારા તાલુકાનો જે ખેડૂતો ખેડતા હતા એમનું ખેડાણ અટકાયું છે ખોટી રીતે, તો પછી આ સુરત જિલ્લાવાળાનું પણ તો આદિવાસીમાં આ ભાગલાપાડાનો વન ખાતાની જે નીતિ છે એ બરોબર નથી. જો હમણાં મારું પાર્લામેન્ટ છે છતાં પણ અહીંયા મુલાકાત માટે આવ્યો. આવનારા દિવસોમાં આ જે સાગબારાના ખેડૂતો ખેડવા માટે જશે અને ગાંધીજીની સત્યાગ્રહની નીતિ પ્રમાણે આ લોકો ખેડાણ ચાલુ, ભલે મારી ધરપકડ કરશે મારા ખેડૂતોને તો ધરપકડ વહોરી લેશે, પણ સુરત જિલ્લાના લોકો ખેડે છે તો અમારા લોકો પણ ખેડશે. અમને પણ હું અપીલ કરું છું જંગલ ખાતા અમને અમારા ખેડૂતોને ના રોકશો. સુરત જિલ્લાવાળાને નથી રોકતા તો સાગબારા તાલુકાના લોકો પણ તમે નહીં રોકો. અને જો આ પ્રકારનું બેધારી નીતિ હશે જંગલ ખાતાની તો આવનારા દિવસોમાં એ આખું નેતૃત્વ હું જાતે લઈશ. તો હલો દર્શક મિત્રો, જય જોહાર જય આદિવાસી. મનસુખ વસાવાનું એવું કહેવું છે કે કોઈ પણ જે પણ બધા સરકારી કામ કરેલા છે એ ભાજપના કરેલા છે, નથી કોંગ્રેસે કર્યા કે નથી આમ આદમી પાર્ટીના કર્યા. દોસ્તો એવું કહેવાય છે તો તમે આ મનસુખ વસાવાનો વિડીયો જોઈ શકો છો. તો તમે કોના કામ કરેલા છે દોસ્તો તે તમે કોમેન્ટમાં જરૂર બતાવો દોસ્તો. ચાલો તમે મનસુખ વસાવાનો વિડીયો જોઈ લો. એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી ભરો છો, જુઠ્ઠું બોલો છો. આ મોતીભાઈએ વાત કે શંકરભાઈએ વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો. તો દર્શક મિત્રો, જે બીજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના નેતા હતા દોસ્તો, એમને જે આદિવાસી સમાજ માટે અને જે ખેડૂતો માટે અવાજ ઉપાડવામાં આવતા હતા દોસ્તો, તો એમને જે પોલીસ વડે પકડીને એમની અટકાયત કરવામાં આવી છે અને એમને જેલમાં પૂરવામાં આવે છે દોસ્તો. તો તમે આ બીજરાજ સોલંકીનો વિડીયો લાઈવ જોઈ શકો છો દોસ્તો. એમને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે, તો તમે વિડીયો જોઈ લો એમનો. अरे भाजप जब जब मोदी डरता है, धर्मेंद्र प्रधान राजीनामું આપો, धर्मेंद्र प्रधान राजीनाમું આપો. अरे भाजप. તો દર્શક મિત્રો, જે દિલ્હીમાં અત્યારે જે જંતર મંતર ઉપર બહુ મોટું આંદોલન થયું હતું દોસ્તો, એમના વિશે પીએમ મોદીનું શું કહેવું છે દોસ્તો? फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद.